છબરડો થયો છે। યુવરાજસિંહ જાડેજા હવે આ સમગ્ર મુદ્દે મેદાને જોવા મળી રહ્યા છે। પાટણની HNGU અને શેઠ MN લો કોલેજમાં લોલમલોલ ચાલી રહી છે। LLBની ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં આગલા વર્ષનું જ બેઠું પેપર પૂછી લેવામાં આવ્યું હોય તેવો આક્ષેપ થયો છે। પરીક્ષામાં કાયદાશાસ્ત્રનું 2024નું બેઠું પેપર પૂછવામાં આવ્યું છે તેવું યુવરાજસિંહે નિવેદન આપ્યું છે। યુનિવર્સિટીની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરાયા છે, ત્યારે પરીક્ષામાં ગંભીર છબરડા માટે જવાબદાર કોણ તેને લઈને પણ યુવરાજસિંહે સવાલો પૂછ્યા છે। 2024નું બેઠું પેપર એ 2025માં પૂછી નાખવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પાટણની શેઠ MN લો કોલેજ છે તે અને તેની સાથે ઊંઝા લો કોલેજ છે, એમાં ખાસ આ બે કોલેજોમાં તો એવું બન્યું જ છે કે 2024નું જે કાયદાશાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્રનું જે પેપર હતું એ બેઠું પેપર 2025ની પરીક્ષામાં એટલે કે 7 તારીખના રોજ એ પૂછી નાખવામાં આવ્યું છે। એટલે આ ઘોર બેદરકારીના કારણે, લાપરવાહીના કારણે, અંધેરી નગરીના ગંડુ રાજાના જેવું શાસન છે એને કારણે આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને કોઈ જ જગ્યાએ આનું સંજ્ઞાન લેવામાં નથી આવતું। એટલે કે આ વિડીયોના માધ્યમથી સરકાર અને તેની સાથે સાથે જાહેર જનતા જો મેસેજ પહોંચે તેની સાથે સાથે અમે ઈમેલના માધ્યમથી HNGUને પણ આની ફરિયાદ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એવા પગલાં લેવામાં આવે। વાત કરીએ